તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। રાજકોટમાંથી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો, જેમાં વ્યાજખોરો દ્વારા યુવકના હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા, સાથે જ પરિવારમાં પણ ભયનો માહોલ સર્જાયો। વ્યાજખોરોના આતંકથી બીજા પુત્રને ધમકી મળતા તે ગાયબ થયો છે। પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો અમને ન્યાય નહીં મળે તો અમે આખું ઘર આત્મહત્યા કરીશું। હાલમાં પરિવારે યુનિવર્સિટી પોલીસ અને મેટોડા પોલીસમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। રેવન્યુ તલાટી તરીકે કાલાવડ નોકરી કરું છું। 6 તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા માંડ્યા અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે ને તારા ભાઈના પૈસા નથી દેવાના, તમે જ હંતાડ્યો છે ને બીજે એમને કીધું છે ને આ બધું શું છે કે આવીને સીધા મારવા જ માંડ્યા। કાંઈ પૂછ્યું જ નહીં શું હતું, સીધું ભાઈને હંતાડ્યો પૈસા પર। ટૂંકમાં મારા ભાઈનો જે પ્રશ્ન હતો એને એનો ખાર છે ને આખો મારા ઉપર ઉતારી અને મારા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। અને વિજય મકવાણા ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવા। મારી પાસે ઉઘરણીએ ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે 8 દિવસથી ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી, બરાબર છે। અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ તમારો છોકરો આવે કે ન આવે, તમારે પૈસા આપવા પડે, એ સિવાય કોઈ બીજો રસ્તો નહીં। અમારે સુસાઇડ કરવાની ઘર આખાને શું કરવાનું, અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે, તો અમે ડેરી બહાર નીકળતા નથી।